નમસ્કાર મિત્રો, ખેડૂતો માટે એક માઠા સમાચાર આવ્યા છે। જી હા મિત્રો, ખેડૂતો માટે સરકાર કરી શકે છે એક મોટી જાહેરાત। પ્રધાનમંત્રી સન્માન નિધિ યોજના અંતર્ગત 6000ના બદલે હવે 10000 આપશે સરકાર। કઈ રીતે મળવાપાત્ર થશે, મળશે કે નહીં, આમના વિશે આજના વિડીયોમાં અમે આપને જણાવીશું। બસ વિડીયોનો અંત સુધી બન્યા રહેજો। ચેનલ પર નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ચૂકશો। તો મિત્રો, સૌપ્રથમ તો આપને જણાવી દઉં કે મોદી સરકારે કેન્દ્રમાં નવી સરકાર બન્યા બાદ આ મહિને રજૂ થનાર બજેટને લઈને દેશવાસીઓમાં ભારે ઉત્સુકતા છે। નાણામંત્રી શ્રી નિર્મલા સીતારમણ નાણાકીય વર્ષ 2024-25 માટે મહત્વની જાહેરાતો કરે તેવી અપેક્ષા છે। આ બજેટમાં ખેડૂતોને પણ ઘણી આશા છે કે ખેડૂતો ઈચ્છે છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો વાર્ષિક 6000નો હપ્તો વધારીને 10000 કરવામાં આવે અને પીએમ કિસાન યોજનાનો વ્યાપ વધારવાની માંગ પણ છે, જેથી વધુ ખેડૂતોને લાભ મળી શકે। ત્યારબાદ કે કેન્દ્ર સરકાર ખેડૂતોને 6000ના બદલે 10000 આપશે, આમના વિશે થોડું આપને હું જણાવી દઉં તો કે મિત્રો, આ વખતના બજેટમાં બધાના આશા છે કે કેન્દ્ર સરકાર ખેડૂતોને 6000ના બદલે 10000 આપવાની જાહેરાત કરી શકે છે। સાથે ખેડૂતોની મુખ્ય સમસ્યા કે જે વચેટિયાઓના વર્ષોને કારણે તેમના પોતાની મહેનતનું યોગ્ય મૂલ્ય મળતું નથી, તેઓ ઈચ્છે છે કે સબસિડી સીધી તેમના બેંક ખાતામાં જમા થાય, ડાયરેક્ટલી એટલે કે ડીબીટી દ્વારા આમના ખાતામાં જમા કરવામાં આવે। આ ઉપરાંત ખેડૂતોને સરળતાથી અને સસ્તા દરે લોન મળે તેવી પણ તેમની અપેક્ષા છે। ખેતી ક્ષેત્રે કૌશલ્ય વિકાસ માટે સરકાર દ્વારા મફત તાલીમ આપવામાં આવે તેવી પણ તેમની માંગ છે। આ બજેટ 2024 ખેડૂતો માટે ગેમ ચેન્જર થશે, આમના વિશે થોડું આપને જણાવી દઉં તો કે બજેટ 2024 ખેડૂતો માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે, કારણ કે સરકાર દ્વારા ખેડૂતોની આવક વધારવા અને તેમની આર્થિક સ્થિતિ સુધારવા માટે મહત્વની જાહેરાતો થવા તેવી આશાઓમાં છે। હવે ત્યારબાદ મિત્રો છેલ્લે વાત કરીએ કે સરળ અને સસ્તી લોનની માંગ વિશે। તો મિત્રો, ખેડૂતોને આર્થિક સ્થિતિ સુધારવા માટે સરળ અને સસ્તી દરે લોન મળવી જરૂરી છે। તેઓ ઈચ્છે છે કે સરકાર એવી વ્યવસ્થા કરે કે જેથી તેઓ કોઈ પણ શરત વગર સરળતાથી લોન મેળવી શકે અને તેમની ચૂકવવા માટે પૂરતો સમય મળી શકે। આ ઉપરાંત સરકાર ખેડૂતો માટે સમયાંતરે મફત કૌશલ્ય વિકાસ તાલીમ કાર્યક્રમનું આયોજન કરે તેવી પણ તેમની માંગ છે। તો મિત્રો, સરકાર આ ખેડૂત મિત્રો માટે આ બે મોટી જાહેરાત કરી શકે છે। પહેલી જાહેરાત કે જે પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં જે વાર્ષિક 6000નો હપ્તાને વધારીને 10000 કરવામાં આવે, તેમજ તેમનો સસ્તું વ્યાજદર સાથે લોન મળે અને સારી એવી લોન મળે તેવી એમની માંગ છે। તો શું આ બજેટમાં તેમની આ બે માંગ પૂર્ણ થશે?